નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા ડીજીવીસીએલ કચેરીને હચમચાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રાજપીપળા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ડીજીવીસીએલ વિભાગીય કચેરી રાજપીપળાની કચેરીમાં ફેબ્રિકેશનનું કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીના સંચાલકો દ્વારા લાખો રૂપિયાના લોખંડની ઉચાપત કરી વિશ્વાસઘાત કરતા આ મામલે હવે ડીજીવીસીએલ રાજપીપળાના ઇજનેર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। રાજપીપળા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 3 ભાગીદારો જિગીસાબેન ધર્મેન્દ્રકુમાર પટેલ રહેવાસી રાજુવાડિયા, ધર્મેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલ અને ધર્મેશ દિનેશ પરવડિયા રહેવાસી કચ્છભુજ નાઓ દ્વારા માર્ચ 2020 થી એપ્રિલ 2024 દરમિયાન ડીજીવીસીએલ રાજપીપળા તરફથી આપવામાં આવેલા ફેબ્રિકેશનના લોખંડ જેટલી 75 ટન જેની બજાર કિંમત રૂપિયા આશરે 50 લાખ કરતાં વધુ પરત નહીં આપી વિશ્વાસઘાત કરવા અંગે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવા ફરિયાદ આપવામાં આવી છે। ત્યારે મળતી માહિતી અનુસાર આરોપિત એજન્સીના સંચાલકો પણ હવે આ મામલે કોર્ટમાં લડતના મંડાણ કરવાના છે તેવી જાણકારી મળી રહી છે। પરંતુ સવાલ એવો ઉપસ્થિત થાય છે કે 4 વર્ષ સુધી આ કૌભાંડ ચાલતું રહ્યું ત્યારે ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ આ કારસ્તાનથી અજાણ કેવી રીતે રહ્યા। દર વર્ષે માર્ચ મહિનામાં નાણાકીય હિસાબો કાઢવામાં આવતા હોય છે ત્યારે 4 વર્ષ સુધી આ ઉચાપત બહાર કેમ નથી આવી? શું તેમાં કોઈ કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી છે? એ તપાસનો વિષય છે। અમારી સૂત્રોની જાણકારી અનુસાર આ જ મામલે અગાઉ જીઈબીના 3 કર્મચારીઓની બદલી થઈ ચૂકી છે। હવે વધુ જો કોઈ સંડવાયેલું હશે તો પોલીસ તપાસમાં જરૂરથી બહાર આવશે। આમ તો જીઈબી કચેરી દર 2 મહિને પોતાના ગ્રાહકો પાસેથી બિલ ઉઘરાવી લેતા હોય છે અને માર્ચ મહિનામાં તો રીતસરના ઘરે ઘરે ફરીને જીઈબીના કર્મચારીઓ બિલની વસૂલાત કરતા હોય છે। ત્યારે 4 વર્ષ સુધી આ કૌભાંડ ચાલતું રહ્યું અને જીઈબીના ઉચ્ચ અધિકારીઓ અજાણ રહ્યા તે માનવામાં આવે તેમ નથી। હવે પોલીસ કયા પ્રકારની અને કેવી તપાસ કરે છે એ આપણે જોવું રહ્યું।